નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રંગીલા ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર સોનાનો ભાવ લાઈફ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લા 7 દિવસથી સોનાના ભાવમાં આગ ઝરતી તેજી આંતરરાષ્ટ્રીય અને ભારતીય માર્કેટમાં તમામ રેકોર્ડ સોનાએ તોડી નાખ્યા છે. તેની પાછળનું એક સૌથી મહત્વનું અને મોટું કારણ જે આપણે અગાઉથી કહેતા આવ્યા છીએ તે ટ્રમ્પની નીતિઓ છે. ટ્રમ્પ અત્યારે સોનાની બજારના ડ્રાઈવર બની ગયા છે તેમ કહીએ તો ચાલે. જેમ ટ્રમ્પ કહે તેમ સોનાની બજાર ભાગી રહી છે. તો હવે સવાલ થાય સૌથી મોટો કે આગળ શું થશે? શું છે ટ્રમ્પના એવા એલાન કે જે સોનાના ભાવ ઉપર આટલી મોટી અસર, આટલી મોટી તેજી સોનાના ભાવને આપી રહ્યા છે? અને શું આગળ પણ આ રીતની તેજી ચાલુ રહેશે? સોનું કેટલું ઉપર જશે? અને જો સસ્તું થશે તો ક્યારે સસ્તું થશે? કયા સંજોગોમાં સોનું કેટલું સસ્તું થઈ શકે? તેવી જ રીતે ચાંદીના ભાવ માટે શું છે આગળ સ્ટ્રેટેજી? તો આજે અગત્યના વિડીયોમાં, શોર્ટ વિડીયોમાં વાત કરવાની છે સોના અને ચાંદીના ભાવ વિશે, તેની જે કઈ તેજી છે તેના વિશે, સસ્તું ક્યારે થશે તેના વિશે. તો વિડીયો આખો જોવો ખૂબ જ જરૂરી છે. નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ઝડપથી શરૂઆત કરીએ. શરૂઆત સોનાના ભાવથી જ લઈ લઈએ. આપણે સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ. અત્યારે તો જોઈ શકાય 29 જાન્યુઆરીએ $2740 આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ હતો. ત્યારબાદ ટ્રમ્પ દ્વારા ધડાધડ ટેરિફ મામલે જે એલાનો કરવામાં આવ્યા તેને લઈને સોનાના ભાવમાં ભયંકર તેજી આગળ વધી અને 2791 નો જે પાછલો લાઈફ ટાઈમ હાઈ હતો સોનાનો તે કુદાવી $2831 આંતરરાષ્ટ્રીય સ્તરે નવા લાઈફ ટાઈમ હાઈ ઉપર સોનું પહોંચી ગયું. અત્યારે પણ સોનું મજબૂત છે, $2800 ની ઉપર જ છે. $2810-15 સુધી અત્યારે સોનાનો ભાવ છે. ભારતીય બજારની વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામે બિલ વગરનું સોનું અત્યારે $84,500 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. આ ભાવ ભારતીય બજારમાં ક્યારે આની પહેલા નથી થયો અને આગળ હજુ પણ આનાથી ઊંચો ભાવ થઈ શકે છે અમુક સંજોગોમાં. વાત કરીએ તો શું છે સૌથી મોટું કારણ? તો જે અગાઉ આપણે બે કારણો આપ્યા હતા સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થવાના. ટ્રમ્પની જે શપથવિધિ થઈ તે પહેલા ટ્રમ્પ જે નિવેદનો આપી રહ્યા હતા તેમાં સૌથી મોટા બે નિવેદન હતા. એક નિવેદન હતું કે જેવી હું શપથવિધિ કરીશ રશિયા યુક્રેન યુદ્ધને બંધ કરી દઈશ, સ્ટોપ કરી દઈશ. પરંતુ તેવું થયું નથી. શપથવિધિ બાદ પણ રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ રહ્યું છે અને પહેલા કરતા પણ વધુ ભીષણ થઈ ગયું. પુતિન માનવા તૈયાર નથી. પુતિને અમુક શરતો એવી મૂકી છે જે યુક્રેન માનવા તૈયાર નથી. યુક્રેન એવી શરતો મૂકી રહ્યું છે કે જે અમેરિકા કે પુતિન માનવા તૈયાર નથી. કોકડું ગૂંચવાઈ ગયું છે અને પરિણામે યુદ્ધ વિરામ થવાને બદલે યુદ્ધ વધારે ભડકી ગયું, જેને સોનાના ભાવને સપોર્ટ આપ્યો. તો ટ્રમ્પની શપથવિધિ બાદ સોનું સસ્તું થઈ શકે તેનું જે આ સૌથી મહત્વનું કારણ હતું તે પૂરું નથી થયું, મતલબ કે ફૂલફિલ નથી થયું અને સોનું તેજી તરફ આગળ વધ્યું. બીજું સૌથી મોટું કારણ હતું કે ટ્રમ્પ ટેરિફ લગાડવાની વાત કરી રહ્યા હતા દુનિયાના અલગ અલગ દેશો ઉપર. તે ટેરિફ લાગે તો આપણે અગાઉ કહ્યું હતું કે ટ્રેડ વોર ફાટી નીકળે ને આ ટ્રેડ વોર સીધી સોનાના ભાવને અસર કરે, સોનાના ભાવમાં તેજી આવે. તો તેવું જ થયું છે. ટ્રમ્પે એલાન કર્યું ચાઇના, કેનેડા અને મેક્સિકો ઉપર ટેરિફ લગાડવાનું. કેનેડા અને મેક્સિકો ઉપર 25% ટેરિફ, જ્યારે ચાઇના ઉપર 10% ટેરિફ ટ્રમ્પે લગાડી દીધું. અને આ જ એલાન થતાની સાથે જ સોનાએ ઓલ ટાઈમ હાઈ સપાટી કુદાવી દીધી અને સોનું અત્યારે જે સપાટી છે ત્યાં પહોંચી ગયું. હવે ઘણા મિત્રોના મનમાં સવાલ થતો હશે કે એક તો આ ટેરિફ શું છે અને જો આ ટેરિફ લાગે તો સોનું શા માટે મોંઘું થાય? જે રીતે યુદ્ધ મામલે સવાલો પૂછાઈ રહ્યા હતા, યુદ્ધ માટે આપણે અગાઉ જેની ડેફિનેશન આપી ચૂક્યા છે, સમજણ આપી ચૂક્યા છે કે યુદ્ધ થાય તો સોનું શા માટે મોંઘું થાય. તે રીતે આ ટેરિફ લાગે, ટ્રમ્પ ટેરિફ લગાડે તો સોનું શા માટે મોંઘું થાય તેની વાત આપણે આજે અત્યારે શોર્ટમાં કરીએ, જે મિત્રોને સમજવું છે તેમના માટે. કારણ કે આ સમજણ વગર આગળ પણ આ મુદ્દો સળગતો રહેવાનો છે. તો આપણે વાત કરશું વારંવાર ટેરિફ વિશે, પરંતુ તમને ટેરિફ વિશે જ ખબર ના હોય તો અધૂરી સમજણ ગણાશે. તો તેના માટે આપણે અત્યારે ક્લિયર કરી દઈએ. સૌથી પહેલા તો આ ટેરિફ એટલે શું? ટેરિફ મતલબ જેને આપણે ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી કહીએ છીએ તેને થોડું મળતું આવતું છે.
ટેરિફ બરાબર ઇમ્પોર્ટ ડ્યુટી નથી, થોડો ફેર છે. ટેરિફ એટલે જે કાંઈ સામાન ઇમ્પોર્ટ થાય છે દેશમાં અને બીજો દેશ એક્સપોર્ટ કરે છે. ઉદાહરણ દઉં તો તમે ભારતમાં રહો છો, તમે મોબાઈલ બનાવો છો અને તમે મોબાઈલ અમેરિકા મોકલો છો, એટલે કે તમે અમેરિકામાં મોબાઈલ એક્સપોર્ટ કરો છો ત્યાં વેચવા માટે, અને અમેરિકાની કોઈ કંપનીઓ હોય તે તમારા મોબાઈલ ખરીદે છે. હવે ટ્રમ્પે 25% ટેરિફ એના ઉપર લગાડી લીધો. એનો મતલબ એવો થાય કે તમારા ઉપર કોઈ ખાસ ફરક નથી પડવાનો. તમે મોબાઈલ મોકલો છો એ જ ભાવમાં તમે મોકલો છો, પરંતુ ત્યાં જે રિસીવ કરશે તમારો સામાન, તમારા મોબાઈલ, જે કંપની રિસીવ કરશે, જે કંપની તમારા મોબાઈલ ખરીદશે, તેને અમેરિકન સરકારને આ જે મોબાઈલની કિંમત હોય તેના ઉપર 25% ટેક્સ દેવો પડશે. ટૂંકમાં તમે મોકલેલા મોબાઈલ કરતા જે કંપની અમેરિકાની મોબાઈલ લે છે તેને 25% મોંઘા પડશે, જે સીધે સીધી તેની કિંમત ઉપર અસર કરે. 100 રૂપિયાનો મોબાઈલ હશે, 100 રૂપિયા અંદાજિત આપણે કહીએ છીએ તો 125 નો થઈ જશે, જે સીધે સીધો બોજો ત્યાંના ગ્રાહકો ઉપર આવશે, એટલે કે એ કોસ્ટ એને એડ કરવી પડે, એટલે મોબાઈલ ત્યાં મોંઘા વેચાશે. તેની અસર તમારા ઉપર થશે. કઈ રીતે? કારણ કે તમારી કોમ્પિટિશન જે હોય છે તે ત્યાંના મોબાઈલ કંપનીઓ ઉપર સાથે હોય છે. તે કંપની તમારા મોબાઈલને મોંઘા કરી નાખશે, એટલે સીધે સીધા ગ્રાહકો છે તે તેનાથી સસ્તા મળતા હશે મોબાઈલ ત્યાંના અમેરિકાના જે બનાવેલા હોય તે ખરીદશે, તમારા મોબાઈલ નહીં ખરીદે. મતલબ કે તમારો બિઝનેસ બંધ થઈ જશે. આ છે ટેરિફની એક સરળ વ્યાખ્યા. ઇમ્પોર્ટ ડ્યુટીમાં અને ટેરિફમાં શું ફરક પડે? તો ટેરિફ છે તે દરેક દેશો ઉપર અલગ અલગ લાગતો હોય અને દરેક વસ્તુઓ ઉપર પણ અલગ અલગ લગાડી શકાય. જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે સર્વસામાન્ય હોય છે. આપણે ભારત જે કાંઈ ઇમ્પોર્ટ કરે છે, મતલબ કે ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે બહારથી, તો કહી દીધું કે 6% ગોલ્ડ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી છે. તો ક્યાંયથી પણ ગોલ્ડ આવે ભારતમાં એટલે 6% ઇમ્પોર્ટ ડ્યુટી ભારતમાં જે રિસીવ કરે તેમણે ભરવાની, વાત પૂરી. પરંતુ ટેરિફ છે તે દરેક દેશો ઉપર અલગ અલગ હોઈ શકે છે. કેનેડા ઉપર અને મેક્સિકો ઉપર 25% ટેરિફ લગાડ્યા છે અને ચાઇના ઉપર 10% લગાડ્યા છે. તેમાં પણ ચાઇનીઝ અમુક વસ્તુઓ ઉપર તેથી વધુ તેથી ઓછા તે રીતે છે. કેનેડામાંથી કોઈ સોલર એનર્જીને લગતી જો કોઈ વસ્તુ આવતી હોય તો તેના ઉપર 25 ની જગ્યાએ 10% છે. તો આ રીતે તેમાં ફરક હોય છે. તો આ હતી વ્યાખ્યા, સરળ વ્યાખ્યા ટેરિફની. હવે બીજી વાત કે આ ટેરિફની સોના ઉપર સી રીતે અસર થાય. ટેરિફ લાગે તો સોનું કેમ મોંઘું થાય છે? તો જે કાંઈ ટેરિફ લાગ્યા અને વસ્તુ મોંઘી થઈ તેની સીધી અસર ઇન્ફ્લેશન ઉપર પડે, એટલે કે ફુગાવા ઉપર પડે અને ટ્રેડ વોર ચાલુ થાય. ટ્રેડ વોર કઈ રીતે? અમેરિકાએ બીજા દેશો ઉપર ટેરિફ લગાડ્યા તો વળતા જવાબમાં એ દેશો પણ અમેરિકાથી તેમને ત્યાં કોઈ વસ્તુ આવતી હોય તેના ઉપર ટેરિફ લગાડશે. સામસામા ટેરિફો લાગશે, સામસામી વસ્તુઓ મોંઘી થશે, સીધી અસર બિઝનેસ ઉપર થશે અને મોંઘવારી ઉપર થશે, મોંઘવારી વધશે. આ મોંઘવારી વધવાને લીધે મંદી આવશે. વૈશ્વિક મંદી ટ્રેડ વોરને લીધે આવી શકે. બિઝનેસમાં નુકસાન, સીધો અર્થ વૈશ્વિક મંદી. વૈશ્વિક મંદી આવે એટલે ઇક્વિટી બજારો, શેર બજારો જેને આપણે કહીએ તે તૂટે. તે સિવાયની પણ ઇક્વિટી જેને લગતી બજારો હોય તે તૂટે. તો લોકો રોકાણ કરતા હોય છે પૈસાનું ઇક્વિટી બજારોમાં, શેર બજારોમાં, એફડીમાં કે કોઈ પણ બીજા મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં. તો તેમાંથી તે લોકો પૈસા કાઢી લેશે કારણ કે તેની વેલ્યુ નીચી જશે. પૈસા કાઢીને રોકવા ક્યાં? તો આ પૈસા કાઢી અને સેફ હેવન એટલે કે એક સેફ એસેટ, સલામત રોકાણ તરીકે સોનામાં રોકવામાં આવે છે. આ સીધી અસર થઈ સોના ઉપર. ટેરિફ લાગ્યા તો આગળની જે કઈ ચેઇન મેં તમને બતાવી કે ભવિષ્યમાં સોનામાં પૈસા આવવાની શક્યતા વધી, તેને લઈને સીધી સાયકોલોજીકલ ઇફેક્ટ આવે અને સોનાના ભાવ વધવા લાગે. તો આ કારણથી સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. હવે આગળ આમાં શું થઈ શકે? તો આગળ આમાં ઘણી બધી પોસિબિલિટી છે. એવું નથી કે ટ્રમ્પે ટેરિફ લગાડી લીધા તો ટ્રમ્પ રાજા છે. ટ્રમ્પ રાજા નથી, રાજા કોઈ નથી. વિશ્વના તમામ દેશો એકબીજા સાથે વેપાર કરતા હોય છે. સામે બીજા દેશો ટેરિફ લગાડશે અમેરિકા ઉપર એટલે ટ્રમ્પ પણ ખુદ દબાણમાં આવશે જ. અને ભવિષ્યમાં ટ્રમ્પ દબાણમાં આવે, ટ્રમ્પના અમેરિકાની જે કંપનીઓ છે તે ટ્રમ્પ ઉપર પ્રેશર કરે કે ભાઈ ટેરિફ હટાવો, અમારે બિઝનેસ કરવો છે. તો આ કારણથી ભવિષ્યમાં આમાં મોટા નિર્ણયો હજી થઈ શકે છે.
જોવાનું રહેશે કે ટ્રમ્પની જે અકડ છે તે ક્યાં સુધી રહે છે, કેટલા સમય સુધી ટ્રમ્પ આવા ટેરિફ લગાડીને ચલાવી શકે છે. અત્યારે જ જે લેટેસ્ટ સમાચાર આવ્યા છે તે મુજબ જ ટ્રમ્પે જે મેક્સિકો અને કેનેડા ઉપર જે ટેરિફ લગાડેલા છે તે 1 મહિના માટે મુલતવી રાખી દીધા છે. મતલબ કે સીધું પ્રેશર ટ્રમ્પ ઉપર પણ છે જ. ચાઇના સાથે પણ એવું જ થશે. જો ચાઇના સામે ટેરિફ લગાડશે, ચાઇના ખૂબ જ મજબૂત ઇકોનોમી છે. વૈશ્વિક ઇકોનોમીમાં ચાઇના અત્યારે સમગ્ર દુનિયાને ટક્કર આપી રહ્યું છે. તો તે રીતે ચાઇના પણ સામે ટેરિફ લગાડશે, જેનું નુકસાન અમેરિકાને થશે. તો ચાઇના સાથે પણ સમાધાન કરવું પડે તેવું બને. પરંતુ આ સમાધાન ક્યારે થાય તે કહી ના શકીએ. ક્યારે ટ્રમ્પ તેની જીદ મૂકે ટેરિફ લગાડવા માટેની તે કહી ના શકીએ. જ્યારે પણ ટ્રમ્પ તેની જીદ મૂકશે તો સોનાના ભાવ ઉપર સીધી નેગેટિવ અસર આવશે અને સોનાના ભાવમાં ઘટાડો થશે. આગળ જોવાનું રહેશે કેટલો સમય સુધી આ ટ્રેડ વોર ચાલે છે, ઠંડુ પડે છે કે વધુ ભીષણ બને છે. આગળ યુરોપના દેશો ઉપર પણ ટેરિફ લગાડવાની ટ્રમ્પે વાત કરી છે. બ્રિક્સ દેશો કે જેમાં ભારતનો સમાવેશ થાય છે તેના ઉપર પણ ટેરિફ લગાડવાની વાત કરી છે. જો આ આગળ ને આગળ વધતું રહેશે, ટ્રમ્પની જીદ તે મૂકશે નહીં તો સોનાના ભાવ હજુ વધશે. કહી ના શકીએ કે કેટલો સમય આ ચાલશે, પરંતુ આગળ હજુ થોડા દિવસ, એકાદ મહિનો આ રીતનું રહે તેવું લાગે છે, જેને લઈને સોનાના ભાવને સપોર્ટ મળ્યા કરશે. જ્યારે પણ ટેરિફ વોર, ટ્રેડ વોર બંધ થવાના સમાચાર આવશે ત્યારે ચોક્કસ સોનાના ભાવમાં જે કાંઈ વધારો થયો હશે, આપણે અત્યારે $2700 એક બેઝ પ્રાઇસ ગણીએ છીએ. અત્યારનો જે ભાવ છે તે ટેરિફને લીધે છે તેવું ગણી શકાય. તો જ્યારે પણ આ સમાચાર આવશે સોનું ઘટી $2700 કે તેથી નીચે પણ આવી શકે. તેની સાથે જ રશિયા યુક્રેન યુદ્ધ પણ જ્યારે બંધ થશે, ટ્રમ્પ આ ટેરિફ વોરમાંથી, ટ્રેડ વોરમાંથી નવરો થશે એટલે તરત જ રશિયા યુક્રેન યુદ્ધમાં પણ તેનું ધ્યાન જશે. રશિયા યુક્રેન યુદ્ધ પણ બંધ થઈ શકે. ફેબ્રુઆરીના એન્ડમાં પણ થાય, માર્ચમાં પણ થાય, એપ્રિલમાં પણ થાય, આપણે કહી ના શકીએ. જ્યારે બંધ થશે તેની નેગેટિવ અસર પણ સોના ઉપર આવશે, જેથી સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળી શકે. તો અત્યારે શું કરવું? અત્યારે જો કોઈ ખાસ જરૂર ના હોય, ફરજિયાત ન હોય તો એક વેઇટ એન્ડ વોચ કરી શકાય. રિસ્ક છે પૂરેપૂરું, કારણ કે આગળ આપણે કહીએ છીએ તેવી પોઝિટિવ સમાચાર ન આવે તો ભાવ વધવાની શક્યતાઓ પણ છે જ. પરંતુ આટલા ઊંચા ભાવમાં ખરીદી કરવા કરતા એક રિસ્ક લઈ થોડી રાહ જોઈ શકાય. એક ડીપ આપણને મળે અહીંથી ત્યારે આગળ ખરીદી કરવાની સલાહ આપણે આપશું. ચાંદીમાં અત્યારે સોના જેટલી જબરદસ્ત તેજી નથી. તેનું કારણ એક મેઇન છે કે ચાઇના ઉપર જે ટેરિફ લગાડ્યા છે અમેરિકાએ, તેને લઈને ચાઇનાનો જે વેપાર છે અમેરિકા સાથે તે ખોરંભે પડી શકે. ચાઇનાની સૌથી વધુ જે ચાંદીનું જે ઇમ્પોર્ટર છે, ચાંદીની માંગ ચાઇનામાં સૌથી વધુ હોય છે, ચાઇનાના ઉદ્યોગોમાં સૌથી વધુ હોય છે, જેથી ચાંદીની માંગમાં એક ઘટાડો થવાની શક્યતાઓને લઈ ચાંદી અત્યારે એટલી બધી ઝડપથી આગળ નથી વધી રહી. પરંતુ અમુક સમય બાદ આપણે જે અગાઉ કહ્યું હતું તે જે ટાર્ગેટ છે ચાંદીના તે યથાવત છે. 2025 ના અંત સુધીમાં ચાંદી 1,20,000-25,000 સુધી જાય તેવી શક્યતાઓ હજુ છે. તો ચાંદીમાં પણ એક વેઇટ એન્ડ વોચ, થોડો ઘટાડો અહીંથી મળી શકે, પરંતુ એટલો બધો ઘટાડો હવે બહુ નથી દેખાતો. જો 90,000 પણ ચાંદીનો ભાવ મળે તો ચાંદી 1 થી 2 વર્ષના ગાળા માટે ખરીદી શકાય. સોનામાં વેઇટ એન્ડ વોચ. તો આ હતી ટેરિફ વિશેની સમજણ. ટેરિફની સોના ઉપર શું અસર થાય છે તેના વિશેની સમજણ. આગળ પણ આ રીતના વિડીયો આવ્યા કરશે તો જોવાનું ચૂકશો નહીં. રોજના લાઈવ ભાવ જાણવા હોય તો અમારી ચેનલ ઉપર આપણે આપીએ છીએ ડેઈલી, તે જોવાનું ચૂકશો નહીં. તમારા શહેરના ભાવ માટે અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપજો. આપનો દિવસ શુભ રહે. આભાર.